હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું. હવે આપણે સાતમ આઠમ આવી રહી છે, તો એના માટે બનાવીએ દૂધીના થેપલા એક નવી ટ્રીકથી. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલી દૂધી લીધી છે. એને મોટી ખમણીથી મેં ખમણી લીધું છે. તો તમે અહીંયા જોઈ શકો છો, મેં મોટી ખમણીથી ખમણી લીધી છે દૂધી આખી. હવે આ દૂધી ખમણાઈ જાય, અહીંયા દૂધી બધી જ રેડી થઈ ગઈ છે. હવે દૂધી ખમણાઈ જાય એટલે આપણે આમાં મસાલા એડ કરીશું. મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું સોલ્ટ એડ કર્યું છે, 1 ટેબલસ્પૂન રેડ ચીલી પાવડર એડ કર્યો છે. મરચું તમે તમારા હિસાબ પ્રમાણે એડ કરી શકો છો. જો તમારે લીલું મરચું નાખવું હોય તો લાલ ઓછું નાખવું. અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું એડ કર્યું છે, 1 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરી છે, 1/2 ટેબલસ્પૂન જેટલી હિંગ એડ કરી છે. અને અહીંયા મારી પાસે ગાર્લિક પાવડર હતો એટલે હું એ એડ કરું છું. તમારી પાસે ના હોય તો તમે આખી ગાર્લિકને ક્રશ કરીને પણ એડ કરી શકો છો. અને અહીંયા 1/2 ટેબલસ્પૂન જેટલો અજમો હું હાથથી મસળીને એડ કરી દઈશ. આ દૂધીના થેપલામાં બધા લોકો પહેલાં લોટ લેતા હોય છે, પછી દૂધી એડ કરતા હોય છે અને પછી મસાલા એડ કરતા હોય છે. અહીંયા આપણે એવી રીતે નહીં કરીએ. અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કર્યું છે. હવે આપણે બધો જ મસાલો મિક્સ કરી લઈશું. આપણે બધો જ મસાલો દૂધીમાં જ એડ કરવાનો છે, લોટમાં એક પણ મસાલો એડ નથી કરવાનો. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે દૂધીમાં મેં બધો જ મસાલો એડ કરીને 10 મિનિટ માટે એને મૂકી દીધી હતી. તો હવે દૂધીમાંથી પણ પાણી છૂટી ગયું છે, તમે જોઈ શકો છો. તો આપણે લોટ બાંધતી વખતે પાણીની જરૂર નહીં પડે. તો અહીંયા મેં 4 ચમચા જેટલો રોટલીનો લોટ એડ કર્યો છે. અહીંયા મેં 4 ચમચા એટલે 1 વાટકી લીધો છે લોટ. તમે તમારા મેઝર પ્રમાણે લોટ લઈ શકો છો. તો તમે જોઈ શકો છો મેં જરીક જ એવું એટલે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું જ પાણી એડ કર્યું છે અને પાણી વગર જ લોટ બંધાઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. આ રીતે એકવાર તમે થેપલા બનાવી જોજો, ખરેખર બહુ જ સરસ લાગે છે અને એમાં પણ ઠંડા થશે. સાતમના દિવસે ખાવામાં બહુ મજા આવશે. તો હવે આપણે થેપલા બનાવવા માટે મેં તવી ચાલુ કરી દીધી છે અને અહીંયા હું 1 રોટલીના ગુલ્લા જેટલું ગુલ્લું લઈ લઈશ. અને તમે આવી રીતે એકવાર થેપલા બનાવી જોજો. ખરેખર જે આપણે રેગ્યુલર થેપલા બનાવતા હોઈએ છીએ એનાથી આખો જ ટેસ્ટ અલગ આવે છે. અહીંયા હું તમને બતાવી દઉં થેપલાની સાઈઝ કેટલી છે. એકદમ થીક પણ નથી, એકbar થીન પણ નથી. અહીંયા તવી ગરમ થઈ ગઈ છે એટલે મેં થેપલું નાખી દીધું છે. હવે એક બાજુ ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય પછી આપણે એને પલટાવીશું. તો તમે જોઈ શકો છો અહીંયા થોડાક એવા ગોલ્ડન સ્પોટ આવી ગયા છે એટલે મેં ઢેબરુંને પલટાવી લીધું છે. અને એની ઉપર હું 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ મૂકીને હવે બંને બાજુ તેલથી શેકી લઈશું આપણે. જો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલરના સ્પોટ આવી ગયા છે અને બંને બાજુ તેલથી શેકી લઈશું. અને બધી બાજુથી આપણે એને દબાવતા જઈશું એટલે ગોલ્ડન સ્પોટ બધી બાજુ ગોલ્ડન સ્પોટ આવી જાય એટલે આપણે બધી બાજુથી એને પ્રેસ કરતા રહીશું. તો તમે એ જોઈ શકો છો કે હું કેવી રીતે એને ચડવી રહી છું. જો તમે પણ આવી રીતે એકવાર બનાવી જોજો જરૂરથી. અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આવી બીજી કોઈ રેસીપી પણ જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમે જોઈ શકો છો કે આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો હવે આને કાઢી લઈશું. અને આવી જ રીતે હું મારા બધા પરોઠા બનાવી લઈશ. આ સાતમના દિવસે આપણે છઠના દિવસે બનાવીએ તો સાતમના દિવસે ઠંડા પણ ચા જોડે ખાવાની પણ મજા આવે છે ને દહીં જોડે પણ ખાવાની મજા આવે છે. અને ક્યારેક બાળકોના ટિફિન બોક્સમાં સવારે કરવું હોય તો ટિફિનમાં બી જલ્દી બની જતી આ રેસીપી છે. તો ચાલો આપણે હવે એને સર્વ કરીએ. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.